हेलो मित्रों, जय गुरुदेव, वंदे मातरम। તમે ભણી રહ્યા છો ધોરણ 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર, સંભાવના પાર્ટ 2। સંભાવનામાં આપણે 1.1 પૂરું કર્યું। હવે આપણે જઈ રહ્યા છીએ 1.2। અત્યાર સુધી 1.1 માં આપણને ઘટકો જ કહેતા હતા, ઘટકો જ, બિંદુ, નિર્દેશ બિંદુ કેટલા। હવે તમારે સંભાવના પણ શોધવાની છે। સંભાવના માટે કુલ પરિણામ જે આવતા આપણા નિદર્શકના બિંદુ ઈ છેદમાં મૂકવાના અને સાનુકૂળ પરિણામ જે છે જે પ્રયોગમાં જે આવતા હોય ઘટકો એ તમારે m સાનુકૂળ પરિણામ એટલે m કોઈ પણ ઘટનાની સંભાવના m/n છેદમાં કુલ ઘટકની સંખ્યા આવશે। તો અહીં આપણો પ્રશ્ન શું છે કે એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે, 3 વખત એકને એક સિક્કો, તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો। અત્યાર સુધી આપણને ઘટકો શોધતા હતા એટલે નિર્દેશ બિંદુઓની સંખ્યા શોધતા હતા। હવે આપણે શોધીશું સંભાવના, પ્રોબેબિલિટી। શરત નંબર 1, બધી જ વખત છાપ મળે। તો પેલા કોઈ પણ પ્રયોગનો સંભાવના શોધવી હોય તો તમારે પેલાનો નિર્દેશ અવકાશ શોધવાનો। નિર્દેશ અવકાશ એટલે જે તે પ્રયોગના કુલ ઘટકો। તો એક સિક્કો 3 વખત ઉછાળી તો આપણને કુલ કેટલા ઘટક મળે? તો કે કા ત્રણેયમાં h આવે, કા એકમાં h આવે, બેમાં t આવે, કા બેમાં h આવે, એકમાં t આવે, અને કા વારાફરતી hth આવે। હવે જ્યાં h છે અહીંયા t કરી નાખો એટલે કુલ 8 ઘટક મળે। કેટલા ઘટક? 8 ઘટક મળે આપણને। એક સિક્કો 3 વખત ઉછાળવાથી આ 8 ઘટકો મળે, બરોબર? કા ત્રણેયમાં h આવે, કા ત્રણેયમાં t આવે, કા htt આવે, કા thh આવે, કા ડબલ h t આવે, કા ડબલ th આવે, કા hth આવે તો tht આવે। આમ 8 ઘટક થયા। હવે એમાંથી આપણે આપણી જે કાંઈ ઘટના કીધી છે એના ઘટકો લેશું અને કુલ 8 ઘટક છે એટલે સંભાવના માટે છેદમાં બધે 8 મૂકીશું, બધે 8 મૂકીશું જ્યાં, બરોબર? તો પહેલી શરત છે કે આપણી બધી જ વખત છાપ મળે। આમાં બધી જ વખત છાપ મળે એવું કયું ઘટક છે? આમાં એક વખત છે, આ એક વખત, બે વખત, બધી વખત આ એકમાં જ છે। તો આપણે જે જોઈ છીએ એવી ઘટનાના ઘટકો એક જ છે, h h h, એક જ વખત એવું બન્યું છે 8 માંથી। તો 1/8 સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 1/8। દરેક વખતે શરતમાં આ લખવાની જરૂર નથી, પણ આ એક સૂત્ર છે, ફોર્મ્યુલા છે m/n। કોઈ પણ ઘટનાની સંભાવના માટે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। શરત નંબર 2, એક પણ વખત છાપ ન મળે। આમાં એક પણ વખત છાપ ન મળે એવું કયું ઘટક છે? તો કે આમાં 3 વખત છાપ છે, આમાં એક વખત, આમાં બે વખત, આમાં બે વખત, આમાં એક વખત, એક વખત, એક વખત, આમાં એક પણ વખત છાપ નથી। જોયું આવ્યું? તો એક પણ વખત છાપ ન મળે એવા ઘટકો કેટલા? 1, કુલ ઘટક 8 એટલે 1/8 જવાબ। તેની સંભાવના 1/8 ગણાય। શરત નંબર 3, ઓછામાં ઓછી એક વખત છાપ મળે। ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે એક છાપ તો જોઈએ છે, 2 આલે 3 આલે, તો કે 1 2 3 4 5 6 7, આ 7 અથવા એકમાંથી 1/8 બાદ કરી નાખો આવડી તોય થાય। આમાં એક વખત છાપ નથી, એક વખત છાપ મળે એનો મતલબ એવો કે એક વખત છાપ ન મળી બાદ કરી નાખો, અથવા એમ ન આવડે તો tt સિવાયના તમામ ઘટકો। આમાં એક વખત છાપ નથી, જુઓ આપણે જોઈશું એક વખત એટલે આ સિવાયના તમામ ઘટકો, આ સિવાયના તમામ ઘટક એટલે આના સિવાયના તમામ ઘટક, બરાબર? એટલે આ કેટલા થયા? 7। આપણા કુલ ઘટક 8, તો જવાબ 7/8, 7/8 એની સંભાવના। શરત નંબર 4, એક થી વધુ વખત કાંટો મળે। ઓછામાં ઓછું એક વખત જોઈશું, 2 વખત આલે, 3 વખત આલે, તો એક થી વધુ વખત કાંટો મળે। એક નહીં, એક થી વધુ વખત, એક વાર કાંટો હોય નહીં,
એક થી વધુ વખત એટલામાં નહીં, આ એક આઈ નહીં આ લે અને આ ચાર ઘટક થયા 1 2 3 ને 4 ટ્રિપલ ટી એક થી વધુ વખત ડબલ ટીએચ થયા ડબલ ટીએચ આઈ ડબલ ટીએચ ડબલ ના ટ્રિપલ ટી એક થી વધુ વખત એટલે ચાર અષ્ટમાંશ જવાબ એને નાનું કરો તો કેટલો થાય 1/2. શરત બરોબર સમજવાની, એક થી વધુ વખત એટલે 2 હાલે 3 હાલે, એક નહીં હાલે, 2 અને 3 તો 2 અને 3 વખત કાંટો કેટલામાં છે? આમાં છે આમાં છે આમાં છે અને આમાં છે એટલે 4 થઈ ગયા. શરત નંબર 5 વધુ એક વખત છાપ પડે, વધુ એક જ વખત છાપ એટલે 0 અને 1 વાળી છાપ કોની કાઢી નાખો. એનો મતલબ આ જ ઘટક બધા ટ્રિપલ ટી આ જ બધા આ જ ઘટક વધુ એક વખત છાપ મળે, કાં 0 વખત ને કાં 1 વખત, તો 1 વખત છે 1 વખત છે 1 વખત છે અને આમાં 0 વખત છે એટલે ચાલે. બરોબર. છઠ્ઠી શરત 2 થી ઓછી વખત છાપ મળે, 2 થી ઓછી વખત એટલે 0 અને 1 વખત એટલે એક આ 0 અને 1 વખત આ અને આ વળી 4 થયા. ઈજ સેમ ઈજ ઘટક 4 0 કે 1 વખત 2 થી ઓછી વખત છાપ મળે, 2 થી ઓછી વખત એટલે 0 અને 1 તો 0 વખત છાપ હોવી જોઈએ અથવા 1 વખત. આ ત્રણેયના જવાબ સેમ છે, એના ઘટક એ સેમ ને જવાબ એ સેમ એટલે વળી 4 અષ્ટમાંશ જવાબ આવ્યા. એવા 4 ઘટક છે એટલે 4 કુલ ઘટક 8 એટલે m/n સાનુકૂળ પરિણામ 4 કુલ પરિણામ 8 એટલે જવાબ 1/2 અને છેદ ઉડાડા નાનું કર્યું છે એટલે 4 અષ્ટમાંશને આપણે 1/2 કહેશું. સાતમો ક્વેશ્ચન છાપ અને કાંટો વારાફરતી મળે, છાપ અને કાંટો વારાફરતી તો આ નહીં એક આ આવ્યો. છાપ અને કાંટો આમાં તો છાપ જ નથી, આમાં કાંટો છાપ પછી કાંટો હોવો જોઈએ, નથી કાંટો નહીં કાંટો છાપ કાંટો એટલે આ બે ઘટક વારાફરતી જો HTH એટલે આ બે ઘટક 8 માંથી એવા છે જે વારાફરતી આવે છે. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? 2. ક્યાં તો કે HTH અને THT તો એને નાનું કરો તો શું થાય? 2 અષ્ટમાંશ ને તો કે 1/4 છેદ બને એટલા ઉડાડી દેવા. પોઈન્ટમાં ક્યારેય સંભાવનાનો જવાબ લાવો નહીં. બીજી એક તમને મહત્વની ટીપ આપું, ક્યારેય સંભાવનાનો જવાબ 1 થી વધુ વખત નો આવે, 1 થી મોટો આવે જ નહીં. એનો મતલબ શું થયો કે સંભાવ છેદ ક્યારેય તમારો નાનો ન હોય અંશ કરતા. ક્યાંક તમને ગળમથલ થાય ને કે 2/8 મૂકે કે 8/2 તો છેદ મોટો રાખવાનો, 2/8 મૂકી દેવાનો. ગળમથલ થાય તો યસ મિત્રો લાસ્ટ તો છાપ અને કાંટો વારાફરતી મળીને બે ઘટક થઈ ગયા તો 2/8. ઓકે, આઠમો પ્રશ્ન અહીંયા લખ્યો છે. કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. કોની? કાંટાની. છાપ કરતા વધુ વખત એટલે કાંટાની સંખ્યા વધુ જોઈએ તો કે આમાં 3 છે છાપ, આમાં HTT છે આ રહી, પછી આ નહીં, આમાં એક કાંટો ઓછો છે, આ છે અને આ છે અને આ છે. કાંટાની સંખ્યા વધી જાય કાંટો 2 અથવા 3 વખત આવવો જોઈએ, કા 2 વખત અને કા 3 વખત. તો એ ઘટક કેટલા થયા કુલ? 4. તો જવાબ શું થયો? 4/8 એટલે 4 અષ્ટમાંશ બરાબર 1/2. આમ તમને 3 સિક્કાનું પૂછ્યું, પછી તમને પત્તાનું પૂછશે, એક સિક્કો ને એક પાસો પૂછશે, બે પાસા પૂછશે. હવે પછીમાં જ્યારે તમને બે પાસા પૂછે, 6 બાજુવાળા બે પાસા, તો એનો નિદર્શ અવકાશ તમારે 36 બનાવી નાખવાનો. કોઈ પણ પ્રયોગની ઘટનાના ઘટકો પૂછે કે સંભાવના પૂછે તો તમારે તે પ્રયોગના કુલ ઘટકો એટલે કે નિદર્શ અવકાશ u તો પેલા દર્શાવી દેવાનો. આ દાખલામાં આપણને આ u નહોતો પૂછ્યો પણ આ ઘટકો મેળવવા માટે થઈને આપણે નિદર્શ અવકાશની જરૂર પડે, એમાંથી જ જવાબ બધા મળે.
ન પૂછો હોય તો પણ તમારે બનાવી જ નાખવાનો. અહીં તમારું સંભાવના પરીક્ષામાં પૂછાય એવા દાખલા ચાલુ થયા છે. 1.2 અને 1.3 માંથી પૂછાશે આ વખતે. એટલે ખૂબ જ મહેનત તમે વ્યવસ્થિત કરજો જેથી તમને પ્રેક્ટિસ રહે નકર ભૂલાઈ જશે. આ દાખલામાં એક સમતોલ સિક્કો હતો, પાસો નહીં. સિક્કો 3 વખત ઉછાળવાનો, તો ત્રણેય વખતમાં શું આવી શકે એને નિદર્શ અવકાશ કહેવાય. એટલે સૌપ્રથમ તમારે નિદર્શ અવકાશ બનાવવો પડે અને વારાફરતી તમારે શરતો ચેક કરવી પડે. તો એકવાર રફબુકમાં અને એકવાર ફેરબુકમાં ઉતારજો. આવું જ એક બે ઉદાહરણ છે એ પણ તમે જોઈ લેજો. ન સમજાય તો ફોન કરીને પૂછજો. વંદે માતરમ, જય ગુરુદેવ.